અભિમાની ઘમંડી લોકશાહીના રક્ષકના વેશમાં સરમુખત્યાર તમે ડોનાલ્ડ ટ્રમ્પને ઈચ્છો એ પદવી આપવા માટે મુક્ત છો. ટ્રમ્પ અત્યારે ભારતના દુશ્મનની જેમ વર્તી રહ્યા છે. તેઓ ભારતની મુશ્કેલીઓ વધારી રહ્યા છે, જેનું એકમાત્ર કારણ એ છે કે ભારત તેમની સામે ઝૂકતું નથી. હવે તો અમેરિકામાં ઘણા બધા લોકોને સમજાઈ ચૂક્યું છે કે ટ્રમ્પ સાહેબ ભારતની બાબતોમાં બિલકુલ ખોટા છે. તેઓ ટ્રમ્પને સમજાવી રહ્યા છે કે ભારતને પરેશાન ના કરો. અમેરિકન પ્રતિનિધિ ગૃહના 3 સભ્યોએ શુક્રવારે એક ઠરાવ રજૂ કર્યો. ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી રાષ્ટ્રીય કટોકટીની ઘોષણાને રદ કરવા માટે જ આ ઠરાવ લાવવામાં આવ્યો હતો. આ ઘોષણા હેઠળ જ ભારતીય માલ સામાન પર 50% સુધી ટેરિફ લાદવામાં આવ્યો છે. હવે આ 3 સભ્યોએ આ ટેરિફને ગેરકાયદે ગણાવ્યો. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે આ ટેરિફથી અમેરિકન વર્કર્સ અને ગ્રાહકોને નુકસાન છે. એટલું જ નહીં, ભારત સાથેના સંબંધો પણ હવે વણસ્યા છે. આ 3 સભ્યોના નામ છે ડેબોરા રોસ, માર્ક વીસી અને રાજા કૃષ્ણમૂર્તિ. આ 3 સભ્યોએ બ્રાઝિલ પરના ટેરિફને સમાપ્ત કરવા માટેના એક ઠરાવથી પ્રેરણા મેળવી. ઓક્ટોબરના અંતમાં અમેરિકન સેનેટે બ્રાઝિલ પરના ટેરિફને સમાપ્ત કરવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. ટ્રમ્પની પાર્ટીના જ 5 સભ્યોએ આ ઠરાવની તરફેણમાં મત પણ આપ્યો. એટલે જ આ ઠરાવ પસાર થઈ શક્યો હતો. આ વાતથી સ્પષ્ટ છે કે ટ્રમ્પની પાર્ટીમાંથી પણ અનેક લોકો ઈચ્છે છે કે ટ્રમ્પ ટેરિફના નામે ભાઈ દાદાગીરી તો ન જ કરે. પ્રેસિડેન્ટ બન્યા બાદ તરત જ ટ્રમ્પ દાદાગીરી કરવા લાગ્યા હતા. તેમણે ભારત સહિત અનેક દેશો પર આકરા ટેરિફ લગાવી દીધા. વળી તેમણે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી કરવા બદલ ભારત પર વધારાના 25%નો પણ ટેરિફ લગાવ્યો. એટલે ભારત પરના ટેરિફ વધીને 50% સુધી થઈ ગયા, જેનાથી ટ્રમ્પનો દંભ પણ છતો થઈ ગયો છે. કેમ કે ટ્રમ્પના રાજમાં પણ અમેરિકા રશિયાની પાસેથી જ માલ સામાન ખરીદી રહ્યું છે. અમે તમને પહેલાં પણ કહ્યું હતું કે આ ટેરિફથી માત્ર ભારતની મુશ્કેલી નથી, બલકે એનાથી અમેરિકાને પણ હવે નુકસાન થઈ રહ્યું છે. હવે ભારતમાંથી કોઈ કંપની અમેરિકામાં કોઈ ખાવા પીવાની વસ્તુ મોકલે, એના પર 50% ટેરિફ લગાવવામાં આવે છે. ભારતની કંપની કંઈ ખોટ ખાઈને તો ધંધો ન જ કરે. એટલે જ 50% જેટલા ટેરિફને ધ્યાનમાં રાખીને પોતાની વસ્તુની કિંમત વધારી દે છે. એટલે આખરે તો કોને નુકસાન છે? અમેરિકાના ગ્રાહકોને. જે વસ્તુઓ મોંઘી પડી રહી છે ને નુકસાન અમેરિકાના ગ્રાહકોને છે. આ 3 સભ્યોએ એ જ વાત કહી રહ્યા છે.